એકવાર દેવર્ષિ નારદજી વૈકુંઠધામ ગયા. ત્યાં પહોંચીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને ભગવાન વિષ્ણુને કહ્યું, ભગવાન, પૃથ્વી પર હવે તમારો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. ધર્મના રસ્તા ઉપર ચાલનારા મનુષ્યોને કોઈ સારું ફળ નથી મળી રહ્યું. જે મનુષ્યો પાપ કરી રહ્યા છે તેમને સારું ફળ મળી રહ્યું છે, તેમનું ભલું થઈ રહ્યું છે. ત્યારે શ્રી હરિ બોલ્યા, એવું કંઈ જ નથી. દેવર્ષિ નારદજી, જે કંઈ પણ થઈ રહ્યું છે તે નિયતિ અનુસાર થઈ રહ્યું છે. ત્યારે દેવર્ષિ નારદજી બોલ્યા, હું તો જાતે જોઈને આવ્યો છું. પાપીઓને સારું ફળ મળી રહ્યું છે અને ભલું કરવા વાળા, ધર્મના રસ્તા ઉપર ચાલવા વાળા લોકોને ખરાબ ફળ મળી રહ્યું છે. ભગવાને કહ્યું, કોઈ એવી ઘટના જણાવો. દેવર્ષિ નારદજીએ કહ્યું, અત્યારે જ હું જંગલમાંથી આવી રહ્યો છું. જંગલમાં એક ગાય કીચડમાં ફસાઈ ગઈ હતી. કોઈ તે ગાયને બચાવવા વાળું હતું નહીં. એવામાં એક ચોર ત્યાંથી પસાર થયો. ગાયને કીચડમાં ફસાયેલી જોઈને પણ ચોર તેને બચાવવા માટે ઊભો ના રહ્યો. તે ચોર ગાયને કીચડમાંથી બહાર નીકાળવાના બદલે તેના ઉપર પગ મૂકીને કીચડ પસાર કરી ગયો. જંગલમાં આગળ જતા ચોરને એક સોના મહોરો ભરેલી પોટલી મળી. થોડી વારમાં ત્યાંથી એક વૃદ્ધ સાધુ પસાર થયા. તે વૃદ્ધ સાધુએ ગાયને કીચડમાંથી બહાર નીકાળવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. પૂરા શરીરનું જોર લગાવીને વૃદ્ધ સાધુએ તે ગાયને કીચડની બહાર નીકાળી તો લીધી, પણ આગળ જતા તે સાધુ એક ખાડામાં પડી ગયા. પ્રભુ, તમે જ જણાવો, આ કેવો ન્યાય છે? દેવર્ષિ નારદજીની આખી વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, જે થયું તે બરાબર જ થયું. જે ચોર ગાય ઉપર પગ મૂકીને ચાલ્યો ગયો હતો તેની તકદીરમાં તો એક ખજાનો ભરેલી પોટલી હતી, પરંતુ તે ચોરના પાપના કારણે તેને માત્ર થોડી સોના મહોરો જ મળી. ત્યાં જ પેલા વૃદ્ધ સાધુને ખાડામાં એટલા માટે પડવું પડ્યું કારણ કે તેના ભાગ્યમાં મૃત્યુ લખ્યું હતું. પરંતુ ગાયને બચાવવાના કારણે તેનું પુણ્ય વધી ગયું અને તેનું મૃત્યુ એક નાનકડી ચોટમાં બદલાઈ ગયું. મનુષ્યના કર્મના આધારે તેનું ભાગ્ય નક્કી થાય છે.